બાપુ રિટાયર નથી થતા. આ અમે એટલા માટે કહી રહ્યા છે કે ગુજરાતની રાજનીતિમાં બાપુ તરીકે પ્રચલિત એવા શંકરસિંહ વાઘેલા, જેમને ક્ષત્રિય આંદોલન પહેલાથી જે મુહિમ શરૂ કરી હતી તે મુહિમને હવે આખરી ઓપ આપવા જઈ રહ્યા છે, નવી પાર્ટી લોન્ચ કરવા જઈ રહ્યા છે. શું છે શંકરસિંહ વાઘેલાની રાજનીતિની ચાલ, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની હાલની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ બંનેમાં એકમાત્ર એવું નામ છે જેને બંને પાર્ટીના નેતાઓ સાથે આજે પણ એટલો જ ઘરોબો હશે અને એટલા જ સારા સંબંધો છે, તો એ નામ છે શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલા હવે ફરી કંઈક નવું કરવા જઈ રહ્યા છે. આમ તો ક્ષત્રિય આંદોલન વખતે બાપુ એવું કહેતા હતા કે તેઓ સક્રિય રાજનીતિમાં નથી, પરંતુ હવે શંકરસિંહ વાઘેલાએ જે મુહિમ શરૂ કરી હતી તે મુહિમને આખરી ઓપ આપવા જઈ રહ્યા છે. 22મી ડિસેમ્બરે બાપુ પોતાની જૂની પણ નવી પાર્ટી લોન્ચ કરી રહ્યા છે અને આ નવી પાર્ટી જે છે તે અડાલજની અંદર તેઓ લોન્ચ કરી રહ્યા છે, જેનું નામ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. આ પાર્ટીની શરૂઆત તો આમ તો 2022ની ચૂંટણીમાં જ થઈ ગઈ હતી. ત્યારે આ પાર્ટીની રજિસ્ટ્રેશન કરવાની જે પ્રોસેસ હતી તે થઈ ગઈ હતી. બાપુના અરમાન હતા કે 2022ની ચૂંટણીમાં તેમની પાર્ટી અને તેમના ઉમેદવાર બંને ચૂંટણીના મેદાનમાં હશે, પણ પાર્ટી રજિસ્ટર નહોતી થઈ. તેના કારણે પોતાના ઉમેદવારને તેઓ ઊભા નહોતા રાખી શક્યા. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જ્યારે કહી શકાય કે એંધાણ દેખાઈ રહ્યા છે, તેવામાં બાપુ પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે છે તે હવે લોન્ચ કરી રહ્યા છે. અડાલજની અંદર આ પાર્ટીને 22મી ડિસેમ્બરે લોન્ચ કરવાના છે. આ પાર્ટીની જો વાત કરવામાં આવે તો રાજેન્દ્રસિંહ રાઠોડ, જે પૂર્વ વડોદરાના અધ્યક્ષ મેયર રહી ચૂક્યા છે, તે અત્યારે આ પાર્ટીના અધ્યક્ષ છે. સાથે સાથે યુસુફ પરમાર ઉપાધ્યક્ષ છે અને પાર્થેશ પટેલ, કે જેઓ શંકરસિંહ વાઘેલાનું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કરી રહ્યા છે, તેઓ આ પાર્ટીના ટ્રેઝરર છે. એટલે હવે નક્કી થઈ ચૂક્યું છે. આજે બાપુના ઘરે મીટિંગ મળી. આ મીટિંગની અંદર બાપુના એ જ બધા જૂના સાથીઓ પણ મળ્યા અને આ જૂના સાથીઓની સાથે જ્યારે વસંત વગડા ઉપર મીટિંગ થઈ ત્યારે તારીખનું એલાન કરવામાં આવ્યું અને 22મી ડિસેમ્બરને નવી પાર્ટીના લોન્ચિંગ માટે નક્કી કરવામાં આવી. 22મી ડિસેમ્બરે બાપુ જ્યારે પાર્ટીને લોન્ચ કરશે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તેને લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી હશે. એટલે લગભગ 1 મહિના પછી બાપુ પોતાની પાર્ટી લોન્ચ કરી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે. બાપુ તેની અંદર પોતાના ઉમેદવારોને પણ જિલ્લા પંચાયતમાં ઊભા રાખશે. એટલે ક્યાંક ને ક્યાંક બાપુને પણ આશા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અથવા કોંગ્રેસ બેમાંથી એકને પોતાની પાર્ટીથી નુકસાન થાય. હવે નુકસાન કોનું કરે છે, ભારતીય જનતા પાર્ટીનું કરે છે કે કોંગ્રેસનું કરે છે, તે તો જોવાનું રહેશે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે બાપુ હજી પણ રિટાયર નથી થયા. આપ શું વિચારો છો? બાપુએ રિટાયરમેન્ટ લેવું જોઈએ કે ન લેવું જોઈએ? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.